વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી આ ચેપ્ટર 5 છે એ આપણે જોવાનું છે. આની પહેલા આપણે ચેપ્ટર 4 ની અંદર બિંદુ, રેખા, રેખાખંડ, બરાબર, એના ત્રિકોણ, ચતુષ્કોણ આ બધા વિશે ભણી ગયા હતા. હવે આ જ બધાની વિશે આપણે વિસ્તૃત માહિતી દ્વારા ભણવાનું છે. તો આમાં આપણે એક વસ્તુ યાદ રાખવા જેવી છે, રેખાખંડ એ રેખાનો ભાગ છે, એ આપણને ખબર છે, જે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું. રેખાખંડને માપપટ્ટીથી માપી શકાય છે. રેખાખંડને કોનાથી માપી શકાય છે? માપપટ્ટીથી. રેખાખંડનું ચોક્કસ માપન કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ અને માપપટ્ટીનો ઉપયોગ કરવો વધુ ચોક્કસ માપ આપે છે. શું કહે છે? રેખાખંડને માપપટ્ટીથી તો માપી શકાય છે, પરંતુ એનું ચોક્કસ અને પરફેક્ટ માપ જોતું હોય તો એક કંપાસની અંદર તમને સાધનો તમે જોયા જ છે, કંપાસની અંદર સાધનો, બરાબર. એમાં જે આ બે બાજુ અણીવાળું જે સાધન આવે છે એને શું કહેવાય છે? દ્વિભાજક કહેવાય. શું કહેવાય છે? દ્વિભાજક. જે હું તમને સાધન બતાવું છું, આ જે સાધન તમે જોવો છો આને શું કહેવાય છે? દ્વિભાજક છે. તો રેખાખંડને માપપટ્ટી એટલે કે માપપટ્ટી અને દ્વિભાજક વડે વધુ ચોકસાઈપૂર્વક માપી શકાય છે. બરાબર છે. આગળ જુઓ, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે. કોઈ ત્રિકોણ લો, એના બે બાજુ એટલે કે એક આ સાઈડ અને આ સાઈડ, આ માની લો કે આમ તમે ત્રિકોણ લીધો છે, બરાબર છે, અથવા આ રીતે ત્રિકોણ હોય, બરાબર છે. તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય છે? વધારે હોય છે. એ આપણે આગળ સ્વાધ્યાયમાં દાખલા આવશે એમાં આપણે શીખીશું. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 5.1. સ્વાધ્યાય 5.1 માં શું કહે છે આપણને? જુઓ તો, પ્રશ્ન 1, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? શું કહે છે? માત્ર નિરીક્ષણ કરી એટલે જોવાથી રેખાખંડોની સરખામણી એટલે કે બે રેખાખંડ સરખા છે, લાંબા ટૂંકા છે, કે બેનું માપ ચોક્કસ સરખું છે, કે બેનું માપ અલગ અલગ છે, આવું બધું આપણે માત્ર નિરીક્ષણ એટલે કે જોવાથી આપણને ગેરલાભ થાય છે, અને કયો ગેરલાભ થાય છે એ આપણે જવાબ દેવાનો છે. તો જો અમે શું લખ્યું છે કે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલીક વાર શું પડે છે? ખોટું પડે છે. બાજુમાં આપેલી આકૃતિ જુઓ તમે, અહીંયા આકૃતિ તમને આપેલી છે. આ આકૃતિ આપણે આમ જોતા એમ લાગે કે બંને કેવી છે? સરખી જ છે. આમ એક નજરે જોઈએ તો એવું લાગે કે બંને આકૃતિ કેવી છે? સરખી છે. પણ આ બંને આકૃતિના રેખાખંડોની લંબાઈ કેવી છે? સરખી લાગે છે. પણ એનું લંબાઈ આપણે માપપટ્ટી અને દ્વિભાજક વડે માપીએ તો એની લંબાઈ સરખી હોતી નથી. તો અહીંયા જો AB છે, બરાબર છે, AB નું માપ કેટલું છે? 2.5. જ્યારે CD નું માપ કેટલું છે? 2 સેમી છે, બરાબર છે. અહીંયા AB નું માપ 2.5 સેમી છે અને CD નું માપ 2 સેમી છે. તો તમારે રેખાખંડનું ચોક્કસ માપ લેવું હોય તો કોના વડે લઈ શકો છો તમે? માપપટ્ટી અને દ્વિભાજક વડે, જે આપણે તમને લઈને હું બતાવું. જો અહીંયા બે રેખાખંડ છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. તમે એક નજરે જોતા કેવું લાગે કે ભાઈ બંને રેખાખંડોનો માપ કેવા છે? સરખા છે, બરાબર. તો એનો બંને રેખાખંડોનો માપ આપણે માપી જોઈએ. પ્રથમ શું કરવાનું? તમારે દ્વિભાજકથી ચોક્કસ માપ લેવું હોય તો દ્વિભાજકની એક અણી એક ખૂણા ઉપર મૂકવાની, બરાબર. રેખાખંડના એક અંત્ય બિંદુ પર મૂકવાની અને બીજી અણી બીજા અંત્ય બિંદુ પર મૂકવાની, અને જે દ્વિભાજકને નાના મોટું કરતા હોય એમ કરી દેવાનું, બરાબર છે. ચલો આપણે કરીએ. ઓકે, આવી ગયું. હા, આ એનું માપ થઈ ગયું. હવે આ જે દ્વિભાજકના બંને અણીનું માપ છે, જે માપપટ્ટીથી 0 થી ક્યાં સુધી અટકે છે તે જોવાનું. જો અહીંયા 0 થી અહીંયા 2 સેમી સુધી અટકે છે, તો CD નું માપ કેટલું થયું? 2 સેમી થયું, બરાબર છે. તો અહીંયા આપણે શું લખી શકીએ છીએ? 2 સેમી. CD બરાબર કેટલું માપ થયું? 2 સેમી. હવે એ જ રીતે આ માપને પણ આપણે આગળ જોઈએ, AB નું. તો દ્વિભાજકનો એક ખૂણો છે ક્યાં ઉપર રાખવાનો? એક અંત્ય બિંદુ A ઉપર રાખવાનો, અને બીજો ક્યાં રાખવાનો? B ઉપર રાખવાનો, બરાબર. થોડુંક મોટું થાય છે. ઓકે, જો બે અંતે ખૂણા રાખી દીધા. થોડુંક લાંબા ટૂંકું કરવું પડે તો કરી નાખવાનું. ઓકે, આવી ગયા. હવે આના વડે લીધેલું માપ કેવું હોય છે? ચોક્કસ હોય છે. હવે પાછા માપપટ્ટીથી માપવાનું. એક ખૂણો 0 ઉપર રાખવાનો અને બીજો જ્યાં લગીને માપ આવે છે ત્યાં ઉપર સુધી. તો 1 થી
અહીંયા 0 થી ક્યાં સુધી રાખ્યું? ઓકે, જો અહીંયા તમે જોઈ શકો છો 2 થી આગળ વટી ગયું છે, બરાબર. જો અહીંયા 2 છે અને એનાથી આગળ વટેલું છે એટલે ક્યાં સુધી આવશે? 2.5. તો સીડી બરાબર કેટલા થાય છે? 2.5 સેમી. હવે આપણે એક નજરે જોતા તો એવું જ લાગતું હતું કે બંને માપ કેવા છે? સરખા છે. સીડી અને એબી નું માપ સરખું છે, પણ સીડી માપપટ્ટી અને દ્વિભાજકથી આપણે માપ્યું તો સીડી બરાબર 2 સેમી થયું અને એબી બરાબર 2.5 સેમી થયું. માત્ર નિરીક્ષણ કરવાથી આપણને ચોક્કસ માપ મેળવી શકાતો નથી, એ આપણો એક ગેરલાભ થાય છે. જ્યારે દ્વિભાજક અને માપપટ્ટીથી આપણે ચોક્કસ માપ મેળવી શકીએ છીએ. કોનું? રેખાખંડનું. આગળ જોઈએ શું કહે છે પ્રશ્ન 2. રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતા દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? એ આપણે આગળના પ્રશ્નમાં જોયું, એ જ છે, બરાબર. જો શું કહે છે કે માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા કેટલીક વાર પૂરેપૂરું સાચું માપ મેળવી શકાતું નથી. કઈ રીતે પૂરેપૂરું સાચું માપ ના મેળવી શકાય? માની લો કોઈ રેખાખંડ લીધો તમે, બરાબર છે. હવે તમારે રેખાખંડ આ સીધી લીટી હોય ને, તમે આમ સ્કેલ બેલ થોડીક ત્રાહાબાંકી કરી હોય તો ચોક્કસ માપ આવી શકે નહીં, બરાબર. માની લો કે એક અંત્ય બિંદુ 0 ઉપર હોય ને બીજું આમ સ્કેલ આમ ત્રાસી હોય તો તરત માપમાં શું થાય છે? ફેરફાર પડી શકે છે, બરાબર. એટલે ચોક્કસ માપ મળતું નથી. બીજું શું કહે છે? માપપટ્ટી પરના આકારની પ્રમાણભૂતતા, માપપટ્ટીની જાડાઈ, આપણા માપનની રીતની ક્ષતિ એટલે કે ભૂલ કારણભૂત બને છે. આમ રેખાખંડનું સાચું માપન કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ. માની લો કે હું તમને અહીંયા 2 માપપટ્ટી બતાવું છું. જો આ એક માપપટ્ટી છે ને આ બીજી આ માપપટ્ટીની જાડાઈ થોડી વધારે છે જે અમારે પાસે આ માપપટ્ટી છે એના કરતા, બરાબર છે. તો આ બંને માપપટ્ટી વડે રેખાખંડનું માપ કેવું આવે છે? અલગ અલગ આવે છે. બહુ લાંબો ફરક ના પડે, પણ આઈ થિંક 0.5 સેમીનો ફરક પડી શકે છે. એટલે ચોક્કસ માપમાં આપણે મેળવી શકાતું નથી. આ ઉપરાંત શું કે માપપટ્ટીની જાડાઈ, આપણી રીત, આપણે આમ જે રેખાખંડો માપતા હોય છે, બરાબર, સ્કેલ ઊંચા નીચી થઈ જાય, આમ સીધી રીતે આપણે આમ માપી શકીએ નહીં, આડાવળું થાય, બરાબર. રેખાખંડની જાડાઈ વધારે હોય, માપપટ્ટીની જાડાઈ વધારે હોય તો પણ રેખાખંડનું માપ વ્યવસ્થિત આવી શકે નહીં. તો આ બધી ક્ષતિ માપપટ્ટી દ્વારા રહી શકે છે, જ્યારે દ્વિભાજક દ્વારા આવી કોઈ ક્ષતિ રહેતી નથી. આગળ જોઈએ. દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે, જે આપણે આગળના દાખલામાં જોયું. દ્વિભાજકના પાંખિયામાં અણીઓ હોય છે, જે આપણે જોઈ, બરાબર. આ જો એના 2 પાંખિયા છે, એમાં શું છે? બંને પાંખિયામાં અણીઓ હોય છે, જેને લીધે માપપટ્ટી ઉપર મૂકવામાં આવે ને રેખાખંડના અંત્ય બિંદુએ મૂકવાથી ચોક્કસ માપ મેળવી શકાય છે, જે મેં તમને આગળના દાખલામાં શીખવાડ્યું. છતાં એકવાર જોઈ લો. આમ 2 અણી આમ મૂકી દેવાની, બરાબર. એક અણી અહીંયા એક અંત્ય બિંદુ પર ને બીજી અણી બીજા અંત્ય બિંદુ પર. આનું ચોક્કસ માપ થઈ ગયું. હવે આ દ્વિભાજક છે એને હવે આપણે માપ લઈ લીધું, પછી સ્કેલ ઉપર માપ લેવાનું, ક્યાં સુધી પહોંચે છે એ જોવાનું. માની લો કે આ સ્કેલ છે, અહીંયા જો મેં 1 નંબર છે એટલે કે 0 થી 1 નંબરની આગળ 0 નંબર હોય છે. આ 0 થી માપ લીધું, ક્યાં સુધી પહોંચ્યું કે 2. પછી 5 આંકા પહોંચ્યા, બરાબર. એટલે કે 2.5 સેમી છે. કોનું માપ છે? એબી નું, બરાબર. રેખાખંડ એબી નું. તો દ્વિભાજક વડે ચોકસાઈથી માપ મેળવી શકાય છે, એટલે કે માપપટ્ટી કરતા દ્વિભાજક વધુ ઉપયોગી છે રેખાખંડોની લંબાઈ માપવા માટે. પ્રશ્ન 3. કોઈ પણ રેખાખંડ દોરી તેને રેખાખંડ એબી કહો. શું કહે છે? પ્રથમ આપણે શું દોરવાનું છે? રેખાખંડ એબી દોરવાનો છે. કોઈ બિંદુ સી ને એ અને બી વચ્ચે રેખાખંડ ઉપર દર્શાવો. વચ્ચે એક સી બિંદુ દર્શાવવાનું છે. એ કોની વચ્ચે હોવું જોઈએ? એ અને બી રેખાખંડની વચ્ચે ઉપર હોવું જોઈએ, એટલે કે રેખાખંડ એબી ઉપર હોવું જોઈએ બિંદુ સી. રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી ની લંબાઈ માપો. ત્રણેયની લંબાઈ માપવાની છે. કોની? એબી ની, બીસી ની અને એસી ની. શું એબી બરાબર એસી પ્લસ સીબી થઈ શકે છે? એ આપણે સાબિત કરવાનું છે. તો જોઈએ આપણે. પ્રથમ આપણે એક રેખાખંડ દોરીએ. અહીંયા જો રેખાખંડ દોરવું હોય તો આપણે એનું એક માપ લઈ લઈએ, બરાબર. અહીંયા મેં એક ઉપર ટીક, એકની આગળ જે 0 છે એની ઉપર એક ટીક કરું છું, બરાબર છે. અને 5 સેમીનો દોરો છે, તો કે 1, 2,
3 4 અને આ 5 5 સેમી ઉપર મેં અહીંયા બીજું ટપકું કર્યું. બરાબર છે. હવે આપણે રેખાખંડ દોરી નાખીએ. ઓકે, રેખાખંડ એ બી થઈ ગયો. વચ્ચે મારે સી બિંદુ લેવું છે. કયું બિંદુ લેવું છે? સી બિંદુ. તો હું એસી બરાબર એટલે કે અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા સી બિંદુ ધારું છું. બરાબર છે. અહીંયા હું સી લખું છું. આ ટપકું છે એ સી બિંદુનું છે. નામ આપી દઈએ એ, બી અને સી. જો આપણને કીધું એમ કઈ રેખાખંડ એ બી દોર્યો આપણે, વચ્ચે બિંદુ સી પણ દર્શાવ્યો રેખાખંડ ઉપર. હવે આપણે સાબિત કરવાનું છે એ બી બરાબર એસી પ્લસ સીબી થાય છે કે નહીં. તો જુઓ એમાં અહીંયા આપણે રેખાખંડ કેટલા સેમીનો દોર્યો હતો? 5 સેમીનો. તો લખી નખાય. બરાબર. અહીં આપણે રેખાખંડ કેટલા સેમીનો દોર્યો છે? ટોટલ સેમીની લંબાઈ કેટલી છે? 5 સેમી. બરાબર. હવે આ સી અને ડી આનું બેનું માપ આપણે માપી જોઈએ. તો 0 થી એક અંત્ય બિંદુ ને એક અંત્ય બિંદુ અહીંયા ક્યાં ઉપર આવે છે? 3 સેમી ઉપર. તો કે આનું માપ કેટલા સેમી થયું? 3 સેમી. બરાબર. હવે સીબી નું માપ માપી શકીએ. તો કે 0, 1 અને 2 તો કેટલાનું થયું? 2 સેમીનું. તો અહીંયા 2 સેમી. બરાબર છે. એ આપણે લખી દીધું. હવે શું છે? વચ્ચે આપણે રેખાખંડ એ બી ઉપર એક બિંદુ આપણે કયું લીધું હતું? સી. બરાબર છે. હવે આપણે 3 એના માપ માપી લીધા છે. બરાબર. એ બી બરાબર કેટલા થયા છે? એ અને બી બરાબર કેટલા થયા? 5 સેમી. તો એ બી બરાબર અહીં લખવાનું 5 સેમી. પછી એસી, એ અને સી બરાબર કેટલા થાય છે? એસી બરાબર 3 સેમી. સી અને બી, સી અને બી બરાબર કેટલા થાય છે? 2 સેમી. દરેકના માપ આપણે માપ્યા. બરાબર છે. હવે શું કરવાનું? તો હવે આપણે પ્લસ કરીએ. કોનો પ્લસ કરીએ? તો કે એસી પ્લસ સીબી. બરાબર. એસી બરાબર કેટલા માપ આપ્યા છે? 3 સેમી. 3 પ્લસ સીબી બરાબર કેટલા આપ્યા છે? 2 સેમી. તો 2. તો ટોટલ કેટલા થાય? 3 પ્લસ 2 એટલે 5 સેમી. ઓકે. વળી આપણે શું કીધું છે? એ બી બરાબર તો આપણે 5 આપ્યા જ છે. તો કે હા, બરાબર છે. તો એ બી બરાબર 5 સેમી આપેલા છે. તો આપણે આમ કહી શકીએ કે ભાઈ એ બી બરાબર એસી પ્લસ, તો કહી શકીએ ને કે એ બી બરાબર એસી પ્લસ બી સી અથવા સી બી થાય. બરાબર છે. આથી કહી શકાય કે બિંદુ સી એ રેખાખંડ એ બી ઉપર આવેલું બિંદુ છે. જેથી આપણે જે સાબિત કરવાનું આપણે કીધું છે દાખલાની અંદર, એ બી બરાબર એસી પ્લસ સીબી થઈ શકે છે. જેથી એ બી બરાબર એસી પ્લસ સીબી થાય. બરાબર છે. આ આપણે સાબિત કરી દીધું. ઓકે. આગળ જોઈએ. જો હવે પ્રશ્ન 4. રેખા ઉપર 3 બિંદુઓ
એ બી અને સી છે. જો AB બરાબર 5 સેમી હોય, BC બરાબર 3 સેમી અને AC બરાબર 8 સેમી હોય તેવું કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? શું કહે છે કે રેખા ઉપર 3 બિંદુઓ છે A, B અને C. માપને માપ પણ આપી દીધા છે. AB બરાબર 5 લેવાનું, BC બરાબર 3 હોવું જોઈએ, 3 સેમી હોવું જોઈએ, AC બરાબર 8 સેમી થવું જોઈએ. એવો આપણે એક રેખા દોરવાની છે. તો ચલો રેખા દોરીએ. તમારે રેખા દોરતી વખતે પેન્સિલ અને માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. હું અહીંયા પેનનો ઉપયોગ કરું છું, જેથી કારણે તમને વ્યવસ્થિત દેખાઈ શકે. માપ લઈએ આપણે. ક્યાં કેટલું કીધું છે? AC બરાબર 8. બરાબર? તો પેલા AC બરાબર આપણે 8 લઈએ. અહીંયા 0 ઉપર મેં એક ટપકું કર્યું અને એક અહીંયા જો 8 દેખાય છે. બરાબર? 8 ઉપર એક ટપકું કર્યું. ઓકે, હવે રેખાખંડ દોરી નાખીએ આપણે. કયો રેખાખંડ બન્યો? AC બરાબર 8. બરાબર? પણ આપણે રેખા ઉપર કીધું છે તો થોડું આગળ લંબાઈ દઈએ. માપ ભલે તેનું થયું, આગળ આપણે આમ લંબાઈ દઈએ. બરાબર છે? આપણને ખબર છે કે અહીંયા A બિંદુ લેવાનું છે, અહીંયા C બિંદુ લેવાનું છે, એટલે રેખાખંડ AC થઈ ગયો. ઓકે, કેટલા સેમીનો કીધો તો? 8 સેમીનો. બરાબર છે? તો અહીંયા હું લખી શકું 8 સેમી. બરાબર? હવે શું કીધું છે? AB બરાબર 5 સેમી. તો AB બરાબર 5 સેમી કરવું હોય તો વચ્ચે આપણે B લેવો પડે. બરાબર છે? એ પણ ક્યાં લગીનો? 5 સુધીનો. તો એ ઉપર પેલા 0 મૂકો અને 5 અંક સુધીનો ટપકું કરો. અહીંયા 0 થી મેં કર્યું, પછી 1 2 3 4 ને 5. અહીંયા 5 આવ્યું, એની ઉપર એક ટપકું કરો. બરાબર? અહીંયા મેં ટપકું કર્યું. અહીંયા મેં બિંદુ લીધું. કયું બિંદુ નામ આપવું? બિંદુ B. એટલે આ જે માપ થયું કેટલાનું થયું? 5 સેમીનું થયું. બરાબર છે? હવે BC બરાબર 3 સેમી હોવું જોઈએ. BC બરાબર 3 સેમી થાય છે તો અહીંયા 0 અને C બરાબર અહીંયા જો 3 અહીંયા દેખાય છે 3. ઓકે, તો BC બરાબર કેટલું થયું? 3 સેમી. તો અહીંયા લખવાનું 3 સેમી. આપણે જેમાં પ્રશ્નમાં કીધું હતું એ રીતે આપણે આકૃતિ દોરી નાખીએ. હવે આપણને એવું કહે છે તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? એ તો તમને સ્વાભાવિક જ છે. જો આકૃતિમાં જોયું તો તમને ખબર પડી જ જાય કયું બિંદુ કોને વચ્ચે છે. રેખાખંડ AC ઉપર બિંદુ B આવેલું હોય છે, તેથી B બિંદુ A અને બિંદુ C ની વચ્ચે આવેલું હોય છે. ખબર જ છે બે બિંદુ B રેખાખંડ AC ની વચ્ચે આવેલું છે. હવે આપણે લખીને સાબિત કરવાનું છે. તો આપણે લખીએ AC બરાબર આપણે કેટલા દોર્યા છે? તો કે AC બરાબર આપણે કેટલા સેમી દોર્યા છે? 8 સેમી. બરાબર? આપણે આગળ લખવું હોય તો એમ લખી શકીએ કે AC રેખાખંડ ઉપર AB બરાબર કેટલા સેમી દોર્યા હતા આપણે? 5 સેમી થાય તેવું બિંદુ આપણે કયું લીધું? કે બિંદુ B. બરાબર? એ આપણે લઈએ છીએ. હવે તો આપણે એમ લખી શકીએ તો કે આ BC બરાબર AC માઇનસ AB. બરાબર? આપણે માઇનસ કર્યા કે માપી જોઈએ, બધું હરખું જ થયું. BC બરાબર AC માઇનસ AB. બરાબર છે? તો જો આ AC બરાબર કેટલા આપ્યા છે આપણને? A અને C બરાબર 8. તો અહીંયા 8 લખ્યા. અને AB બરાબર કેટલા આપ્યા છે? 5. તો અહીંયા 5 લખ્યા. ટોટલ 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3 સેમી થાય. થાય ને? તો આપણે તો માપપટ્ટીથી માપ્યા તો 3 સેમી જ થયું હતું. બરાબર છે? તો આ રીતે આપણે કહી શકીએ AB પ્લસ BC બરાબર AB બરાબર કેટલા હતા? A અને B બરાબર 5 પ્લસ BC બરાબર કેટલા થયા? 3. તો 3 બરાબર કેટલા થાય? 8 સેમી. બરાબર AC થઈ ગયા. 5 ને 3 8. તો AC બરાબર 8 સેમી થઈ ગયા.
તો કે હા, બરાબર. તો આ રીતે આપણે આમ લખી શકીએ કે AB પ્લસ BC બરાબર AC. બરાબર છે. તો જે આપણે જોતું છે એ મળી જાય કે AC રેખાખંડ ઉપર બિંદુ B આવેલું છે. તેથી બિંદુ B એ બિંદુ B એ કયા બિંદુની અંદર A અને બિંદુ કયું C ની વચ્ચે આવેલું છે. બરાબર છે. આપણે જે પૂછો તો પ્રશ્નમાં એ આપણે કહી દીધું. તો કે કયું બિંદુ બાકીના બેની વચ્ચે હોય, તો કે A અને C ની વચ્ચે બિંદુ કયું હોય છે? B હોય છે. જે આપણે માપ્યું હતું માપ એ પ્રમાણે આપણે કરીને દીધું. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. ચકાસો કે ડી બિંદુએ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ કોને કહેવાય? કે બેયના એક તમને રેખા આપી હોય અથવા રેખાખંડ આપેલો હોય એની વચ્ચે જ સેન્ટરમાં આવતું બિંદુ એને શું કહેવાય છે? મધ્ય બિંદુ. મધ્ય એટલે કે વચ્ચે. બરાબર છે. તો અહીં આપણે એવું સાબિત કરવાનું છે કે ડી બિંદુ છે એ AG રેખાખંડ AG ની વચ્ચે આવેલું છે. તો જો અહીંયા આપણે એક રેખાખંડ દોરેલો જ છે. અહીંયા નામ પણ આપેલા છે. બરાબર. ABCDEFG. હવે આ આકૃતિ ઉપરથી તમે આમ જોઈ શકો કે ડી વચ્ચે આવેલું છે કે નહીં એ આપણે સાબિત કરીએ. જો અહીં આપણે સૌપ્રથમ શું કરીશું? એ બિંદુથી ડી સુધીનું અંતર, અહીંયા એ થી ડી સુધીનું અંતર આપણે ચકાસીશું. બરાબર. કેટલું છે તો જુઓ, અહીં લખી શકાય કે સૌપ્રથમ આપણે એ બિંદુથી બિંદુ ડી સુધીનું અંતર ચકાસીએ. બરાબર. અથવા માપીએ. કયું કયું છે તો જુઓ, AD તથા ડી બિંદુથી આપણે આમ જોતા તો ખબર પડી જ જાય પણ લખવું જરૂરી છે. બરાબર. બિંદુ ડી થી જી બિંદુ બરાબર સુધીનું અંતર ડીજી થાય. આટલું આપણે શોધવાનું છે. અહીંયાથી એટલાનું. બરાબર છે. એડી નું અને પછી આ ડી થી જી સુધીનું આ શોધવાનું છે. બંનેનું માપ શોધે એટલે આપણે ખબર પડી જાય કે વચ્ચે બેનું માપ એક સરખું હોય. બરાબર. એજી અને એડી નું માપ સરખું હોય તો ડી બિંદુ ક્યાં આવેલું હોય છે? મધ્યમાં આવેલું હોય છે. તો એડી બરાબર AB પ્લસ BC પ્લસ CD. આ ત્રણનું માપ આપણે કરી શકીએ. AB BC અને CD. તો જો AB બરાબર કેટલું છે? 1 અને 2 એટલે 1 સેમી થયું. બધાનું માપ 1 1 સેમી જ છે ને? AB નું માપ 1 સેમી, BC નું માપ 1 સેમી અને CD નું માપ 1 સેમી. તો 1 + 1 + 1 એટલે કેટલા થયા? 3 એકમ થયા. બરાબર છે. 3 સેમી થયા અથવા 3 એકમ થયા. હવે એ જ રીતે આપણે કોનું માપ શોધીએ? DG નું. D અને Z. તો DG માં DE પ્લસ EF પ્લસ FG. હવે આમાં પણ એક એકમનું જ અંતર છે તો 1 + 1 + 1 જો જોઈ શકો છો. 4 અને 5 વચ્ચે 1 સેમી, 5 અને 6 વચ્ચે 1 સેમી, 6 અને 7 વચ્ચે 1 સેમી. બરાબર. તો 1 + 1 + 1 બરાબર 3 એકમ. જો આપણે સાબિત કરી દીધું કે AG બરાબર પણ 3 છે અને DG બરાબર પણ શું છે? 3 છે. તો આમ લખી શકીએ કે AD બરાબર DG બરાબર 3 એકમ. હવે આ બંનેની વચ્ચે મધ્ય બિંદુ કયું એવું?
કે ડી? તો અહીંયા લખવાનું ડી એ રેખાખંડ, બરાબર, એ જી રેખાખંડ ઉપર આવેલું બિંદુ છે કે જેથી એ ડી અને જી, બરાબર, તથા આપણે સાબિત કરી દીધું એડી બરાબર ડી જી છે. તો કહી શકીએ આપણે કે ડી એ રેખાખંડ એ જી નું મધ્ય બિંદુ છે. જો અહીંયા પણ તમે જોઈ લો કે 1, 2 અને 3 એકમ ખસો, બરાબર. અહીંયા પણ 1, 2 અને 3 એકમ ખસો, બરોબર વચ્ચે કયું બિંદુ આવે છે? ડી. તો આ ઉપરથી આપણને ખબર પડી જાય કે રેખાખંડ એ અને જી નું મધ્ય બિંદુ કયું છે? મધ્ય બિંદુ ડી. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.